હું જેમની સેવા કરું છું એમને શું ગમે છે, એમને ના ગમે એ રીતે સેવા ન થાય. આપણને ગમે આપણા મન ફાવે એમ સેવા ન થાય. આપણે જેની સેવા કરીએ છીએ એમને શું ગમે છે, એમનું સુખ શેમાં રહેલું છે એવી રીતે સેવા થાય. હું ઘણી વાર કહું, સૌરાષ્ટ્રના એક ગામડામાં દર વર્ષે ગુરુદેવ એક પરિવારને ત્યાં પધારે અને પરિવાર બહુ ભાવથી ગુરુદેવની સેવા કરે. દર વર્ષે ગુરુદેવ ઉનાળામાં પધારે, ઠંડુ લીંબુનું શરબત એમને રોગાવે, લીમડાના ઝાડ નીચે સરસ મજાનો ખાટલો ઢાળી દે. ગુરુ પોઢે એટલે પેલું ધોતી કે કપડું પલાળી નીચવી ઠંડા પાણીની ઝાલરોથી ગુરુને પંખો કરે, ખૂબ ભાવથી સેવા કરે. ને પેલા વડીલ વૃદ્ધ થયા દીકરાઓને કહેતા ગયા કે જો દર વર્ષે આપણા ગુરુદેવ પધારે છે ઘરે, હું જેમ સેવા કરું છું ને એવી જ રીતે ભાવથી તમે સેવા કરજો. બાળકો એવી રીતે સેવા કરે. એકવાર શિયાળામાં ગુરુદેવને પધારવાનું થયું. ઓતરાતા વાયરા, કડકડતી ઠંડી. દીકરા કે પપ્પા કહી ગયા છે કે અમે જેમ સેવા કરતા એવી રીતે જ સેવા કરજો. લીમડાના ઝાડ નીચે ડોલિયો નાખ્યો, ઠંડુ લીંબુનું શરબત પરાણે ઠૂસીને પાયો, કપડું પલાળી ઠંડા પાણીથી ઝાલરો મારવા લાગ્યા. શરદી તાવ ચડ્યો, ગુરુદેવ ચાલ્યા ગયા. એમ સેવા ન થાય. આપણને ગમે રીતે સેવા ન થાય. જેની સેવા કરીએ એની પ્રસન્નતા શેમાં છે એ રીતે સેવા કરવી જોઈએ. ત્રીજો સેવકનો ધર્મ બતાવ્યો શુશ્રુતા, એટલે સેવા કરવાની તત્પરતા. શું સેવા કરું, મને કંઈક આજ્ઞા કરો, સેવાની પ્રતીક્ષા કરો, તત્પરતા હોવી જોઈએ. અને ચોથું અલ્પ ભાષા. ક્યારે પણ સેવા કરનાર સેવકે વધારે બોલબોલ ના કરવી જોઈએ. ગુરુ કરતા પોતાને વધારે ડાયા ના સમજવા જોઈએ. વાત વાતમાં સલાહ દેવા ના બેસાય. અલ્પ ભાષાનો પ્રયોગ કરવો, વાણીનો નિગ્રહ કરવો, વિવેકહીન ભાષાનો પ્રયોગ ન કરો. નારદજી કે આ ચારે ગુણો મારામાં હતા. ભાવથી સેવા કરી. પછી તો એકવાર એમણે પોતાનું ઉચ્છિષ્ટ, પોતાનું અધરામૃત મને ભોજન કરવા આપ્યું. એ ખવાથી મારા સઘળા દોષો ચાલ્યા ગયા. મારું નામ હરિદાસ રાખ્યું. જો તમારો ચાતુર્માસ પૂરો થયો, સંતે કહ્યું આવતીકાલે તમારા ગામમાંથી મેં વિદાય લેશું. ત્યારે મારી છાતી પર વજ્રાઘાત થયો. અરે છોડીને જવો તો પ્રીત કેમ જોડી? હવે મારામાં સામર્થ્ય નથી તમારા વગર રહી શકું. મને મારી નાખો અથવા સાથે લઈ જાઓ, તમારા વગર નહીં રહી શકું. સંત કે જો હરિદાસ તારે અહીંયા રહી તારી માની સેવા કરી માનું ઋણ ચૂકવવાનું છે. ઋણ રહી જશે તો ફરીથી જન્મ લેવો પડશે. હું તને મંત્ર આપું છું, એનો જપ કરજે. 32 લાખ થઈ જશે, ભગવાનની કૃપા થશે, તેને દર્શન થશે. પણ ચિત્ત જપમાં રાખજે, સંખ્યા ગણવામાં નહીં. પ્રભુને લાગશે કાલે પૂરા થાય તો કાલે દર્શન દેશે. પ્રભુને લાગશે અધૂરા છે તો ફરીથી જન્મ લેવો પડશે. ગણતરીના ચક્કરમાં નહીં પડતો. આશીર્વાદ આપી સંત ચાલ્યા ગયા. હરિદાસ માની સેવા કરવા લાગ્યા. એકવાર માં ક્યાંય જઈ રહી હતી, સર્પનો દંશ થવાથી મૃત્યુ થયું. માની પાછળ ક્રિયાકર્મમાં બધે સંપત્તિ વાપરી એ માર્ગે ચાલી નીકળ્યા જેમનું પરમ લક્ષ્ય હતું. ચાલતા જાય છે, પ્રભુનું નામ લેતા જાય છે, પગમાં છાલા પડી ગયા છે. પ્રભુ મળ્યા નથી. ચલતે ચલતે પૂછા મુझको मेरे पैर के छालों ने बसते कितनी दूर बसा ली दिल में बसने वालों ने. હૃદયમાં વસવાળા ક્યાં વસી ગયા? ચાલતા ચાલતા વ્રજમાં આવ્યા. એક વૃક્ષ નીચે ઉભા છે, નેત્ર બંધ છે. ત્યાં જ પ્રભુનો વેણુનાદ સંભળાયો. 7 વર્ષનું પીતાંબરધારી બાળક વેણુ વગાડી નૃત્ય કરતું હોય અનુભવ થયો. ઝબકીને આંખો ખોલી એ બાળક અંતર્ધાન થઈ ગયું. વિચાર્યું આ કોઈ દેવની માયા હતી કે મારા ચિત્તનો ભ્રમ? આકાશવાણી સંભળાઈ, હરિદાસ આજે બંધ આંખોથી મેં તને દર્શન આપ્યા છે, પણ હજી તારી અંદર થોડી સૂક્ષ્મ વાસનાઓ છે. પ્રત્યક્ષ દર્શન કરવામાં સમય લાગશે. નારદજી કે આ જન્મમાં જે સત્સંગ મને મળ્યો એના ફળ સ્વરૂપે હું બ્રહ્માજીના માનસ પુત્ર નારદના રૂપમાં જન્મ્યો. અને યોગીઓને દેવોને પણ જેના દર્શન દુર્લભ એ પ્રભુના ધામમાં જવું મારા માટે સરળ બની ગયું. એકવાર પ્રભુના ધામમાં ગયો,
લક્ષ્મીજી સાથે પ્રભુ વિરાજતા હતા. લક્ષ્મીજીએ મારા હાથમાં સુંદર વીણા આપી મને આજ્ઞા કરી, લે નારદ, આ વીણા વગાડીને સર્વત્ર વિચરણ કર અને અમારી લીલાથી વિખોટા પડેલા જીવો છે એને સદમાર્ગે વાળગી ફરીથી અમારી પાસે પહોંચાડ. નારદજી કે ત્યારથી આ વીણા લઈ સર્વત્ર વિચરણ કરી પ્રભુના ગુણગાન ગાઓ અને પ્રભુથી વિખોટા પડેલા જીવોને હું પાછું પ્રભુના ધામમાં પહોંચાડું છું. વ્યાસજી, એવા કોઈ ગ્રંથની તમે રચના કરો જેનું શ્રવણ કરી જીવનું કલ્યાણ થાય, જીવ પ્રભુ તરફ વળે, પ્રભુમાં એને પ્રેમ થાય. શું કરું, કેવી રીતે કરું? ધ્યાનમાં બેસો. ઉપદેશ આપ્યો. વ્યાસજી સમાધિમાં બેઠા. સમાધિમાં એક એક પ્રભુની લીલાઓનું દર્શન થવા લાગ્યું. સમગ્ર લીલાનો અનુભવ થયો. વિચાર્યું કે મારા વાલા વલ્લભ એટલે વાલા, અને વલ્લભની લીલાનું દર્શન થયું તો મને મારા વલ્લભના ગુણ ગાઈ લેવા દે. અને એ રીતે ભાગવતની રચના થઈ. વ્યાસજી વિચારે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા, અવસર્યા હવે નહીં મળ્યા. મન સમાધિમાં લાગતું નથી, શ્લોક તરફ ખેંચાઈ રહ્યું છે. આ આટલું અદ્ભુત વર્ણન કોનું હશે? બરહા પીડમ, મયુરનો પીછ જેમણે પોતાના મસ્તક પર ધારણ કર્યું છે. નટવર વપો નટવત જેમનો વેશ છે. કર્ણયો કર્ણિકારમ, પોતાના કર્ણમાં પીત જોઈના સુંદર પુષ્પો શોભી રહ્યા છે. બિપ્રદવાસ કનક કપિશમ, સુવર્ણ જેવા પીળા ચળકતા રંગનું પીતાંબર જેમને ધારણ કર્યું છે. વૈજયંતી માલા, વૈજયંતી માલા સાથે અનેક પુષ્પોની રત્નોની માળા જેમના શ્રીકંઠમાં શોભી રહી છે. રંધ્રાન વેણુર અધર સુદયા પૂરયને ગોપવૃંદૈ, વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત કીર્તિ કીર્તિ. ગોપ બાળકોના વૃંદ સાથે ગાયો ચરાવતા ચરાવતા વેણુનાદ કરી જે વૃંદાવનમાં રમણ કરી રહ્યા છે, જેમના યશ અને કીર્તિ વિશ્વમાં ચારે તરફ ફેલાઈ રહ્યા છે. શું શ્યામ સુંદરનું વર્ણન હશે? પછી આગળ વધારે વર્ણન આવશે તો વિચારી રહ્યા હતા, પણ શિષ્યોને આદેશ હતો કે આ એક શ્લોકનું ગાન પેલા કરજો. મન સમાધિમાં લાગતું નથી. પ્રભુના એ સ્વરૂપનું વર્ણન સાંભળીને એ સ્વરૂપમાં મન ખેંચાઈ રહ્યું છે. ત્યાં જ વ્યાસજીના શિષ્યોએ બીજા શ્લોકનું ગાન કર્યું. પહેલા શ્લોકમાં પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું અને આ બીજા શ્લોકમાં પ્રભુના સ્વભાવનું વર્ણન કર્યું. શરણો વ્રજે અહો બકીયમ સ્તનકાલકોટમ જિગાંસયા પાયે દત્ય સાધવી. બકની બેન બકી, બક એટલે બકાસુર અને બકની બેન બકી એટલે પૂતના. આમ લૌકિકમાં ઘડવા કે ને એ બકા અહીંયા હોય, બકી અહીંયા હોય. કોઈને બકો બકી ના કહેશો. બકો એટલે બકાસુર થાય ને બકી એટલે પૂતના થાય. એ પૂતના પોતાના સ્તન ઉપર કાલકોટ વિષ્ણુ લેપન કરીને કૃષ્ણને મારવા આવી હતી. કઈ કૃષ્ણને વાલ કરવા નથી આવી. છતાં એ કૃષ્ણનો સ્વભાવ તો જુઓ કે જે પોતાને મારવા માટે આવી એ પૂતનાને પણ જેને માની ઉત્તમ અલૌકિક ગતિ આપી, તે કૃષ્ણથી વધારે દયાળુ આ જગતમાં બીજો એવો કોણ છે કે જેના શરણમાં આપણે જવું જોઈએ? જ્યાં શ્લોક સાંભળ્યો રહી ન શક્યા, આવ્યા શિષ્યો પાસે. અરે, મનનું હરણ કરવા વાળા શ્લોકો શેના છે? આ કયા શ્લોકોનું તમે ગાન કરો છો? અત્યાર સુધી આ શ્લોકો મેં ક્યારે સાંભળ્યા નથી. શિષ્યોએ કહ્યું, આ શ્લોકો શ્રીમદ ભાગવતજીના છે ને તમારા પિતાએ શ્રીમદ ભાગવતની રચના કરી છે. શું મારા પિતાએ ભાગવતની રચના કરી? અરે, પિતાની સંપત્તિ પર તો પુત્રનો અધિકાર કહેવાય, ભાગવત પર તો મારો અધિકાર છે.
એ બિચારી શિષ્યોની સાથે સુખદેવજી વ્યાસજીના આશ્રમમાં પાછા આવ્યા છે. પુત્રને પાછા આવેલા જોઈ વ્યાસજી બહુ પ્રસન્ન થયા. સુખદેવજીને હૃદય સાથે લગાડ્યા. વિધિવત ગુરુ શિષ્યત્વની દીક્ષા સુખદેવજીને આપી અને ભાગવતજી સુખદેવજીને ભણાવ્યું. અને એ ભાગવતનું ગાન સુખદેવજીએ કર્યું છે. પછી પ્રશ્ન થયો, પરીક્ષિત તો ભગવાનનો પરમ ભક્ત હતો, ભગવદી હતો, એને શાપ શા માટે મળ્યો? એના વિસ્તારમાં કથા કહી. મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. એક તરફ ભીષ્મ પિતામહ અર્જુનના બાણોની શૈયા પર પોડ્યા છે. ચારે તરફ લાશોના ઢગલા ખડકાયા છે. 40 લાખ લોકો મરાયા છે મહાભારતના યુદ્ધમાં. ક્યાંક કપાયેલા મસ્તક પડ્યા છે, ક્યાંક કપાયેલા હાથ પગ પડ્યા છે, ક્યાંક ધડ પડ્યા છે. આકાશમાં ચારે તરફ કાગડાઓ ઉડી રહ્યા છે. ગીધો એ મરદાને નોચી નોચીને ખાઈને પાછા ઉડી રહ્યા છે. ભૂમિ રક્ત રંજિત થઈ છે. ક્યાંય માતાઓ રડી રહી છે, કેટલી સ્ત્રીઓ વિધવા થઈ છે, બાળકો નિરાધાર થયા છે. બહુ કરુણ દ્રશ્ય છે. એક જલાશયની નિકટ એક વ્યક્તિ પીડાથી તડપી રહ્યો છે. પોતાના મિત્રને પોકારી રહ્યો છે, હે અશ્વત્થામા તું ક્યાં છે? અશ્વત્થામા તું ક્યાં છે? ને અશ્વત્થામા પોતાના મિત્રને એ લાશોના ઢગલાને વીખતો વીખતો શોધી રહ્યો છે. ક્યાંય મારો મિત્ર મને મળે, ક્યાંક એની લાશ તો હશે. પણ આ મિત્રની કરુણ પોકારીને સાંભળી અને એ દિશા તરફ દોડ્યો. આ કરુણ સ્વર બીજા કોઈનો નહીં, દુર્યોધનનો હતો. ભીમની ગદાએ જેની જાંઘોને ધ્વસ્ત કરી નાખી. ચારે તરફ લોહીના ખાબોચિયામાં પડ્યો છે, મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યો છે. અને અશ્વત્થામાની પાસે આવે, એની આંખોમાં આંસુ નીકળી ગયા. મિત્ર તારી આ દશા. જો દુષ્ટ વ્યક્તિ જીવનના અંતિમ સમયમાં પણ પોતાની દુષ્ટતાને ન છોડે. દુર્યોધન કેવા લાગ્યો? મિત્ર, આટલા વર્ષો સુધી મેં તને પાળ્યો પોસ્યો, સાથ આપ્યો. આજે મિત્ર ધર્મ નિભાવવાનો સમય આવ્યો છે. મારી એક અંતિમ ઈચ્છા તું પૂરી કરી દે. અશ્વત્થામા કે મિત્ર કહેતો ખરા, મારા પ્રાણ પણ કાઢીને તને આપી દઉં. મરતા પહેલા હું 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. બસ એટલી વાત. હું તને વચન આપું છું, આવતીકાલે સૂર્યોદય પહેલા હું 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવીને તારી સામે મૂકી દઈશ.